ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશનની બેઠક યોજાઈ હતી. ઓકલેન્ડના બ્લોક હાઉસ 2માં ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન એસોસિએશનની બેઠકમાં વિશાળ સંખ્યામાં ઇન્ડિયન સિનિયર સિટીઝનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના તમામ હોદ્દેદારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના સેવાભાવી ઉપપ્રમુખ સગુણાબેન પટેલે પ્રાસંગિક પ્રવચન જણાવેલ કે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન સોસાયટી 1995થી કાર્યરત છે. સંસ્થા દ્વારા મહિનાના પહેલા રવિવારે સંસ્થા દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા ઓકલેન્ડ શહેરના બ્લોક હાઉસ 2 ખાતે કાર્યક્રમમાં ખાસ સિનિયર સિટીઝનોએ હિન્દી ફિલ્મના સુપ્રસિદ્ધ ગીતો ગાયા હતા. કાર્યક્રમમાં ખાસ ધોરાજીના વિનોદભાઈ સંઘાણીએ મુકેશના દર્દ ભરેલી ગીતો ગાઈને સિનિયર સિટીઝનના દિલ જીતી લીધા હતા અને આ તકે અન્ય સિનિયર સિટીઝનોએ પણ ગીત ગાઈને બધાને મોજ કરાવી હતી. જે કે ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. સદગુણા પટેલ, ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડમાં અમારું આ એસોસિએશનનું નામ છે ન્યૂઝીલેન્ડ ઇન્ડિયન સિનિયર સિટીઝન એસોસિએશન. અહીંયા મહિનાના દરેક પહેલા રવિવારે ઓછામાં ઓછા 200 મેમ્બર ભેગા થાય છે, ગેટ ટુગેધર. હું વાઇસ પ્રેસિડેન્ટ છું. બધા મેમ્બર્સને અમારે કલ્ચરલ પ્રોગ્રામ, ડાન્સ, એની સાથે ખાવાનું અને તહેવાર પ્રમાણે ખાવાનું હોય છે. ઓલવેઝ ખાવા સાથે સ્વીટ પણ હોય છે અને મેમ્બર બહુ જ હેપી છે. અમે વર્ષમાં જ્યારે વિન્ટર ઉનાળો આવે, સમર, ત્યારે ફરવા પણ લઈ જઈએ છીએ અને અમારી પિકનિક પણ થાય છે. અમારા સિનિયર અમારી સાથે પિકનિક. કેટલા વર્ષથી આ ચલાવો છો? આને 1995થી આ સંસ્થા ચાલે છે. ખરેખર અને અમે